છેલ્લા ઘણા સમયથી રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે। આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસની અંદર છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક જે ડખાઓ ચાલી રહ્યા છે એ ડખાઓને લઈને એક બાદ એક કોંગ્રેસના નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। એવામાં હવે કોંગ્રેસના રાજકારણની અંદર અત્યારે હાલ ખળભળાટ મચ્યો છે, કારણ કે અહેમદ પટેલ છે એમના પુત્રની એક પોસ્ટ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસથી એક અલગ જૂથ બનાવવા માંગે છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે એવા જ રાજકારણની અંદર અત્યારે હાલ એક મોટો વળાંક સામે આવ્યો છે। આ વિષયને લઈને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને કોંગ્રેસના દિગ્વંત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક નવું ગ્રુપ બનાવવાની વાત કરી છે, જેને લઈને અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમના સમર્થનમાં છે। જો કે મુમતાઝ પટેલે તુરંત જ ભાઈના દાવાનું ખંડન કર્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં પોતાની આ બાબતથી અલગ કરી દીધા છે એવી પણ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે। જો સમગ્ર મામલા વિશેની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રુપ બનાવવાનું વિચારી રહ્યો છું, જેનું નામ કોંગ્રેસ એપી હશે। મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રુપમાં જોડાઈ શકે છે એવી વાત કરવામાં આવી હતી। જો કે તરત જ આ વાતને લઈને મુમતાઝ પટેલ છે એમનું પણ નિવેદન સામે આવ્યું હતું ને મુમતાઝ પટેલે આ વાત ઉપરથી હાથ ઊંચા કર્યા અને મારો કોઈ આવો ઈરાદો નથી તેવી વાત પણ કરવામાં આવી છે। ખાસ કરીને મુમતાઝ પટેલે પોતાના સોશિયલ મીડિયામાં વાતને લઈને કહ્યું કે હું સ્પષ્ટ રીતે કહી દઉં છું કે મારો કોઈ નવી રાજકીય પાર્ટીમાં જોડાવાનો અને આ ગ્રુપનો ભાગ બનવાનો કોઈ ઈરાદો નથી। મારા ભાઈના વિચારો અને નિર્ણય સંપૂર્ણપણે તેમના પોતાના છે। કૃપા કરીને આની સાથે મને જોડશો નહીં એવી વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। આ ઘટના એવા સમયે સામે આવી છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી અન્ય રાજ્યોમાં આંતરિક કહલ અને ચૂંટણી હારનો સામનો કરી રહી છે અને અહેમદ પટેલ પાર્ટીના સંકટ મોચન ગણાતા હતા અને પાર્ટીના અનેક મુશ્કેલ ચૂંટણીઓમાં જીત અપાવી છે। તેમના નિધન બાદ તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો, પરંતુ ફૈઝલની આ પોસ્ટના કારણે અને બહેન દ્વારા કરવામાં આવેલું ખંડન એ સંકેત આપે છે કે કદાચ પરિવાર અને પાર્ટીને લઈને આંતરિક મતભેદો ચાલી રહ્યા છે એવું સીધી જ વાત અહીંયા ક્યાંક જોવા મળી રહી છે। એટલે જે રીતે ફૈઝલ પટેલ છે એમનું એક નિવેદન સામે આવ્યું કે અત્યારે હાલ તેઓ એક નવું ગ્રુપ બનાવવા જઈ રહ્યા છે પાર્ટીના અલગથી, જેનું નામ કોંગ્રેસ એપી હશે ને મારી બહેન મુમતાઝ પટેલ છે તે આ ગ્રુપમાં જોડાઈ શકે છે એવી વાત તેમણે પોતાના સોશિયલ મીડિયામાં કરીને એ બાદ તરત જ મુમતાઝ પટેલે આ વાતનો જવાબ આપ્યો અને કહી દીધું કે હું કોઈ પણ નવી પાર્ટીમાં જોડાવાની નથી અથવા તો પછી આ ગ્રુપ છે એમાં કોઈ પણ ભાગ બનવાનો મારો ઈરાદો નથી। મારા ભાઈના વિચારો છે એ સંપૂર્ણપણે તેમના છે ને કૃપા કરીને મને આની અંદર જોડશો નહીં એવી પણ વાત મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવી। એટલે ખાસ કરીને જે એક કહી શકાય કે કોંગ્રેસની અંદર અને ખાસ કરીને જે કોંગ્રેસ પરિવાર અત્યારે છે એની અંદર ક્યાંક ને ક્યાંક મતભેદો ચાલી રહ્યા હોય એવા પણ સંકેત આના ઉપરથી સ્પષ્ટપણે જોડાયેલા છે, કારણ કે એક તરફ જ્યારે કોંગ્રેસ અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ચૂંટણીઓ હારી રહી છે, હારનો સામનો કરી રહી છે, એવામાં જ્યારે આવા મતભેદો સામે આવ્યા છે, એકબીજાના સોશિયલ મીડિયાની જે પોસ્ટ વાયરલ થઈ છે, નવું જૂથ બનાવવાની વાત કરવામાં આવી છે અને જૂથની અંદર મુમતાઝ પટેલ છે ભાગ નહીં હોય એવી પણ વાત કરવામાં આવી છે। જો કે હવે આ દરેક વાતને લઈને રાજકારણની અંદર શું ગરમાવો આવે છે એ પણ હવે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।